ગુડ આફ્ટરનૂન, હું છું બિનર પારેખ. વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું એક ફંક્શનમાં આવી છું, ગામડે આવી છું. મારી એક જૂની રીલ્સ છે, વાયરલ થઈ છે, જેમાં બધાને બહુ બધું કન્ફ્યુઝન છે. તો હું એક જ વસ્તુ કહીશ કે ભાઈ દેખો, સુખ છે ને તમારે ગોતવાનું છે કે તમને કઈ વસ્તુમાં મળે છે, બરાબર? કારણ કે સુખનું કોઈ ડેફિનેશન નથી. જો આ બધા ગામડામાં જ જિંદગી જીવે છે અને આ લોકો એટલા બધા સુખી છે, રાત્રે વહેલા સૂઈ જવાનું, સવારે વહેલા ઉઠવાનું, ના કોઈ દેખાદેખ, ના કોઈના વાદ. અને આપણે જે અમદાવાદમાં મહેલોમાં રહીએ છીએ ને તોય રોઈએ છીએ, સારામાં સારી નોકરી હોય તોય રોઈએ છીએ, જે વસ્તુ નથી એના માટે રોઈએ છીએ. જે છે ને એમાં ખુશ રહેતા શીખશો ને તો જ તમે સુખી થશો. અદરવાઇઝ ભગવાન ગમે તેલો આપશે ને તો તમને બધી વસ્તુની કમી જ લાગવાની છે. દેખો, હું અહીંયા એને અત્યારે એટલું સારું લાગે છે ને, આમ જાણે આમ કોઈક બહાર એવી જગ્યા આવી ગયા છે ને, અમદાવાદના ઘોંઘાટવાળા વિસ્તારમાંથી બહાર. અને પાછળ અમારા પતિદેવ છે, વિચારે છે હું શું બબડું છું. ઓકે, એટલે ખુશ રહેવા માટે કોઈ વસ્તુની જરૂર નથી. માનો તો મનની શાંતિ બહુ જરૂરી છે. આપણે કોરોમાં બી ઘણા લોકોની જોબ જતી રહેલી છે, ઘણાના માણસો જતા રહ્યા છે એમની લાઈફમાંથી, બરાબર છે? કોઈના મા બાપ મરી જાય છે, કોઈના છોકરાઓ મરી જાય છે, તો બી લાઈફ જીવે જ છે બધા. જિંદગી જીવતા શીખવાની છે. હું ધીમેથી બોલું છું કારણ કે આજુબાજુમાં થોડું નવાઈ લાગે કે હું શું કરી રહી છું. ઓકે,